લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કયલમાં કંપનીના પ્રદૂષિત પાણી તેમજ સફેદ રજકણ ખેડૂતોના ખેતરમાં જતા પાકને તથા જમીનને નુકસાન થતાં ખેડૂતોમાં રોષ. કડી તાલુકાના કયલ ગામે ગણેશપુરા રોડ ઉપર આવેલા ખાનગી સિરામિક કંપનીના પ્રદૂષિત પાણી તેમજ સફેદ રજકણને લીધે કંપની પાછળ 20 વીઘા જમીનને નુકસાન થાય છે. ઉપરાંત શક્કરિયાનું ખેડૂતે વાવેલા ધરોને નુકસાન થતાં ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી હતી. કડીના કયલ ગણેશપુરા રોડ ઉપર આવેલા ઇટાલિયા સિરામિક તેમજ બીજી શાખા પિકોલો કંપની દ્વારા તેના પાછળના ભાગે કંપનીનું પ્રદૂષિત તેમજ વરસાદી પાણી છોડતા કંપનીને અડીને પાછળ આવેલા 20 વીઘા જમીનને નુકસાન થતું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સફેદ રજકણ તેમજ પ્રદૂષિત પાણીને લઈ હાલમાં કયલ ગામના ખેડૂતે દિલીપકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલે વાવેલા શક્કરિયાના 10 વીઘા ધરુને નુકસાન થઈ ધરું બળી ગયું હતું, જેથી ખેડૂતે કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી. આ બાબતે કયલ ગામના ખેડૂત દિલીપકુમાર પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે શક્કરિયા વાવવા માટે 10 વીઘાનું ધરું કરેલ હતું, જે ઇટાલિયા સિરામિકનું કેમિકલવાળું પાણી અને સફેદ રજકણ પાકમાં પડતા પાકને નુકસાન થયેલ છે. વારંવાર કંપનીના અધિકારીઓને જણાવવા છતાં તેઓ કોઈ બાબતે ધ્યાન આપતા નથી. ચોમાસા દરમિયાન 20 વીઘા જમીનમાં કંપનીના દૂષિત તેમજ વરસાદી પાણી ખેતરમાં ફરી વળતા નુકસાન થાય છે. જીસીબીથી માટીનો પાળો કરેલો હોય જે કંપનીના માણસોએ ચાલુ વરસાદ તોડી નાખતા મારા ખેતરમાં પાણી ભરાયા હતા. છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે. આ બાબતે હું મહેસાણા પ્રદૂષણ વિભાગમાં લેખિત અરજી આપીશ. કનુભાઈ પટેલ, મહેસાણા. કયલ, મારું નામ દિલીપકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ. મારા અત્યારે શક્કરિયા વાવવા માટે 10 વીઘાનું ધરું મેં કર્યું હતું, પણ ઇટાલિયા સિરામિકનું પાણી કેમિકલવાળું તથા ડસ્ટ ઉડી સફેદ કલરની ડસ્ટ આવે છે, એના કારણે મારા 10 વીઘાનું ધરું બળી ગયું છે. એટલે અમે ત્યાં વાત કરી, પણ ત્યાંના સાહેબો કોઈ જવાબ આપતા નથી. અમે પારો કર્યો પાણી બંધ કરવા માટે, જીસીબી બોલાવી, પણ એમને ચાલુ વરસાદમાં તોડીને પાણી પાછું પરત આવવા દે છે. કેટલા વર્ષથી સમસ્યા? આ 2-3 વર્ષથી સમસ્યા. તો આગળ શું કરશો હવે તમે? આગળ લેખિત કરીને આપવામાં તૈયારી કરી છે.